પાટણ શહેર ભાજપ દ્વારા ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિના જન્મદિવસની અનોખી ઉજવણી. મધરાતે જરૂરિયાતમંદોને ધાબળા ઓઢાડી માનવીય સંવેદના પ્રગટ કરી. સેવા, સંસ્કૃતિ અને કરુણાના ત્રિવેણી સંગમ સમાન ઉત્તરાયણના પર્વ નિમિત્તે પાટણ શહેર ભાજપ દ્વારા માનવતાવાદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણના અગ્રણી અને રોટેરિયન ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ શહેર ભાજપના હોદ્દેદારોએ કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે સૂતેલા નિરાધાર નાગરિકોને ગરમ ધાબળા ઉઠાડી સેવાનો સેતુ બાંધ્યો હતો. ઉત્તરાયણનો આખો દિવસ વિવિધ સેવાકીય કાર્યોમાં વ્યસ્ત રહ્યા બાદ મોડી રાત્રે શહેર ભાજપના સન્નિષ્ઠ કાર્યકરો અને હોદ્દેદારો રેલવે સ્ટેશનથી લઈને 3 દરવાજા સુધીના માર્ગો પર પગપાળા નીકળ્યા હતા. ફૂટપાથ અને રસ્તાની આસપાસ ઠંડીમાં ઠરતા ઘરવિહોણા લોકોને શોધીને તેમને સન્માનપૂર્વક ગરમ ધાબળા ઓઢાડી હૂંફ આપી હતી. ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં હર્ષભાઈ પટેલ, પ્રમુખ, પાટણ શહેર ભાજપ, હિરલબહેન, પ્રમુખ, પાટણ નગરપાલિકા, જયેશભાઈ પટેલ, કોર્પોરેટર, ડોક્ટર અંબાલાલ પટેલ, સતીશ પટેલ, ડોક્ટર અવધ પ્રજાપતિ, જયરામ પટેલ, અજયભાઈ પરમાર, વિનુભાઈ સુથાર હાજર રહ્યા હતા. રાજકીય પ્રવૃત્તિઓની સાથે સામાજિક જવાબદારી અદા કરતા ભાજપના આ અભિગમને પાટણના નગરજનોએ ખૂબ જ બિરદાવ્યો હતો. ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિના જન્મદિવસની આવી સાદગીપૂર્ણ અને સેવાકીય ઉજવણી સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.